થયું છે. આમનું તો હજી ઓપરેશન બહુ સરસ છે અને ઓછો ભાગ ડેન્જર હતો, એટલે એને એટલોક જ ભાગ થોડોક આમ લાગે કે ભાઈ પ્રોબ્લેમ વાળો છે, પણ અમુક લોકો જોયા છે કે જેને આટલા ગાલ્ફા ઉડી ગયા, બરાબર કે નહીં. અમે અત્યારે સમગ્ર ગોકુલ હોસ્પિટલ તમે જોઈ શકો છો, અને અમુક ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર, કુવાડા રોડ, અમુક મિત્રો મારા યુરોકેર હોસ્પિટલના પણ સ્ટાફ છે. અને અત્યારે આજે અમે વેરાવળ આવ્યા હતા, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતો અને એમાં અમે સેવા આપવા આવ્યા હતા. અને અમે આજે અત્યારે જેના ઘરે બેઠા છે એ છે મનસુખભાઈ સોલંકી, યજમાન બન્યા હતા. અમને બધાને કેટલા વાગ્યાના આવ્યા આપણે? સવારે 9 વાગ્યા. નહીં તો ઘરે તો 4:30 વાગે નીકળ્યા હતા. અહીંયા કેટલા, અહીંયા તમારા ઘરે કેટલા આવ્યા? અત્યારે 2 વાગ્યા. હા, અત્યારે 2 વાગે અહીંયા આવ્યા. પછી આમાં 3 માળનું મકાન છે કે નહીં? 2 માળનું. અમને બધાને રૂમ આપી દીધા, સુઈ જાઓ તમે તમારે મોજથી. બધા ડોક્ટરો ને સ્ટાફ ને બિચારા થાક્યા હતા, સવારના તડકાને હેરાન થતા હતા. પછી બધાને અત્યારે હમણાં ઘરના જ ત્રોપા છે એટલે બધાને નાળિયેરનો રસ પીવડાવ્યો એકદમ. અને અત્યારે હવે બધા બેઠા હતા અને એને એક એવી ઈચ્છા હતી કે મનસુખભાઈને કેટલા વર્ષ પહેલા કેન્સર થયું હતું? મારે 12 વર્ષ પહેલા. 12 વર્ષ પહેલા કેન્સર થયું હતું અને એમની એવી ઈચ્છા હતી કે એ જે વસ્તુની તકલીફમાંથી ભોગવ્યું છે એણે, અને એમાંથી બહાર આવ્યા છે, અને પછી એમણે માવા તમાકુ બધું મૂકી દીધું. અને એમની ઈચ્છા હતી કે મારા ઉપર જે વીતી છે સમાજમાં બીજા કોઈ લોકો ઉપર ના વીતે. તો મનસુખભાઈ, તમારું શું કહેવું છે? તમને પહેલી વાત તો તમે કેટલા માવા ખાતા? હું આજથી 12-15 વર્ષ પહેલા રોજના 2-5 માવા ખાઈ જતો. 2-5 અને સાથે સાથે ઓલી મિરાજ જે આવતી ને, એ મિરાજ ખાતો. અને મિરાજ હોઠની અંદર રહી જાય, નીંદર ચડી જાય તો સેટ સવારના નીકળતી. એના લીધે જ મને આ કેન્સર થયું. અને મારી બહુ નાની ઉંમર હતી, 31 વર્ષની ઉંમરે મને કેન્સર થયું. અને તમે કેટલા વર્ષથી માવા ખાતા? હું માવા ખાતો એ માનો ને કે મેં ચાલુ કર્યા હતા ને મને કેન્સર થયું ત્યાં સુધીમાં 10 વર્ષ સતત મેં માવા ખાતા હતા. મારા પણ અમુક ઘણા દર્દી આવતા જેને વારંવાર ચાંદવું પડતું હોય છે. તો મોટા ભાગના મેં એક વસ્તુ મનસુખભાઈ જોયું હોય કે જે લોકો આ માવા ખાતા હોય અને મોટે વખત આવી રીતના બોલતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક મોઢે રાખે ને આપણે એમ થાય પૂછીએ કે શું, આપણે એની કોડવજમાં સમજવાનું કે શું કહેવા માંગે. એટલે જે લોકો માવા ખાય, નો ડાઉટ અમુક ખાય, પણ જે લોકો કન્ટિન્યુ જે માવાનો ભાગ હોય, તમાકુ નાન તે બધું અહીંયા પડ્યું રહીએ. અમુક લોકો એવા ધંધાવાળા દુકાનમાં કામ કરતા હોય તો શું કરે કે અહીં તમાકુ પડી રાખે, અહીં માવો ભર્યા રાખે. આમ જે ખરાબ હોય પાણી બને ને એ બહુ આપણે કહીએ ને તો શું કરે, થૂકવાનું જાય, ગળે ઉતારીએ. એટલે જેટલો સમય જે આ સોપારી, ચૂનો અને જે તમાકુનો ભાગ છે, જેટલો સમય અહીંયા રહીએ ને એટલું વધુ જોખમ. અને અમારા પાસે આવતા ડોક્ટરો પાસે જેટલા મોટા ભાગના દર્દી આવે ને એમાં મેં જોયું છે કે માવા ખાતા હોય એમાં પણ જે બહુ જ ટાઈમ મોઢામાં રાખે ને, ખાસ કરીને તમાકુ. ખાલી માવામાં તમે વિચારો કે એટલી તમાકુ છે, પણ પ્યોર તમાકુ ને ખાસ જે આપણે અહીંયા મૂકી રાખે ને એમાં વધુ પ્રમાણમાં કેન્સર જોવા મળે. તો તમને જ્યારે કેન્સર થયું હતું ત્યારે શરૂઆત કઈ રીતના થઈ હતી? નાની ચાંદી થઈ હતી કે શું? મને નાની એવી ચાંદી થઈ હતી અને ત્રંગ થતું ત્યાં. એટલે મેં અહીં ડોક્ટર વિજય સોટે છે કાનના ઘેરાના, એને બતાવ્યું. એટલે મને એ લોકો એમ કીધું કે 2-3 દિવસની દવા તમને આપીએ, બાકી તમને ફેર ન પડે તો તમે આગળ બતાવજો. એટલે મેં તો સાહેબ 2-3 દિવસ ઘરે રાહ જોવા નથી થતી, હું આજ ને આજ જાઉં. એટલે મને રાજકોટમાં સુનિલ મોદીના એડ્રેસ આપ્યું, તમે ત્યાં જઈને રિપોર્ટ કરાવો. એટલે ત્યાં મેં બાયોપ્સી કરાવી. 2-3 દિવસ પછી મારા રિપોર્ટ આવ્યા, પોઝિટિવ આવ્યા હતા. અને ચાંદી કેટલા ટાઈમથી નથી મળતી? ચાંદી તો મને મહિનો દિવસથી જ નથી મળતી. એટલે ક્યારેય પણ જો નોર્મલ ચાંદી હોય ને કે જે આપણે કબજિયાતથી કે પછી આપણે B12 ને એની ખામીથી થાય તો 5-7 દિવસમાં તો હોય જાય. અને એ ચાંદી હોય ને એ કેવી હોય કે દવા આપીએ, ટ્યુબ ચોપડે તો દુખાવો બંધ થઈ જાય. આમાં કેવું હોય કે ઘણી વાર દુખાવો ના હોય, તમને પછી મટે નહીં, નામનો ન થાય. અને બીજી વસ્તુ કે આપણે કેન્સર છે પછી હગાવાલા હાથે બધા પૂછવા આવે તો એવી વાતો કરે કે કેન્સર તો ઘણા પ્રકારથી થાય, કોઈને વધારે પડતું ટેન્શન લેતો થાય, કોઈને દવાથી થાય. મેં કીધું નહીં, તદ્દન ખોટી વાત છે. 10% કેન્સર એવા થતા હોય કે અન્યથી થતા હોય, બાકી 90% કેન્સર છે ને આ વ્યસનથી થાય છે, તમાકુથી થાય છે. ખરેખર એનાથી સેટું રહેવું જોઈએ. આજથી
12 વર્ષ પહેલા અમે કાકા આગવાના 6 ભાઈઓ છે, સૌથી મોટો હું. અમે 6 ભાઈઓમાં નાના 2 ભાઈઓ ન ખાતા, એક મારો સગો નાનો ભાઈ અને મારા કાકાનો દીકરો, બાકી અમે 4 ભાઈઓ ખાકી ખાતા. મને કેન્સર શું પછી અમારા પરિવારમાં તો કોઈ આજની તારીખે કોઈ અસર નથી કરતું ખાકીનું કે તમાકુનું. મારા ગામની અંદર મેં નહીં મેળવ્યો તો 150 થી 200 જણાને આ ખાકી મેળવી. મને શા પછી હું એમાંથી બહાર આવ્યા પછી મેં જાગૃતિના અભિયાન ચલાવ્યા ટૂંકમાં બધાને, જે અમારા પરિવારમાં આ ન કરવું જોઈએ, આ ન થવું જોઈએ, આનાથી આ થાય. ખરેખર આપણા માટે આ કેન્સર થાય તો એનું મોટું 90% આ તમાકુથી જ થાય ને ન કરવું જોઈએ. અને અમારા ઘરમાં તો આજની તારીખે કોઈ ફાંકી નથી ખાતું. મારી હારે હરવા ફરવા વાળા, મારી હારે રહેવા વાળા એ કોઈ નથી ખાતા. નહીં, બહુ એક સારી વસ્તુ કહેવાય. મારે અમારા હોસ્પિટલ સ્ટાફ તરફથી બધાને તમને અભિવાદન કરવું છે. એકવાર અમારા બધા તાળીઓથી વધાવી, કારણ કે એક સારી વસ્તુ કહેવાય. કારણ કે મોટા ભાગના લોકો જે તમે કીધું ને એમ ચાલુ કરી દઈએ પણ પછી બંધ નથી કરતું. હવે તમે જે વાત કીધી ને કે 90% કેન્સર આનાથી થાય છે, તો વસ્તુ એવી છે કે જે ઓરલ કેવિટી કે હેડ એન્ડ નેકના કેન્સર છે, આ ભાગના જે કેન્સર એ તમે કીધું 80 થી 90% આનાથી જ થાય છે, માવાથી. બરાબર. પણ અમુક જે આંતરડાના કેન્સર હોય કે ઘણીવાર લેડીઝમાં ગર્ભાશયમાં, બરાબર, તો અમુક કેન્સર એવા હોય છે ને કે જે વ્યસન ના હોય તો પણ થાય છે. પણ જે ફેફસાના કેન્સર હોય છે, જેમાં સ્ક્વેમસ સેલ કાર્સિનોમા કહેવાય અમારી ભાષામાં, એવા કે ભાઈ જે આના લીધે થાય, વ્યસનના લીધે. તો જે મોઢાના આ કેન્સર છે ને, અને ખાસ કરીને બીડી પીતા એના એ કેન્સરમાં તો 80-90% બીડી તમાકુથી જ થાય છે. હા, અમુક એવા કેન્સર છે કે જે જીનેટિક હોય. જીનેટિક એટલે જરૂરી નથી કે તમારા બાપ દાદાની હોય, એને ઇનહેરિટેડ કહેવાય. પણ તમારા જીન ખરાબ છે, તમારા બાપ દાદાને એમને વહીને વયું ગયું, તમને જો થયું હોય. પણ એક વસ્તુ છે કે ઘણા લોકો એમ કહે, તમે બધા સાંભળ્યું હોય છે કે બધા એમ કહેતા ગયેલા એને કેન્સર કાંઈ નતો કરતા ને તોય થયું. પણ હવે વસ્તુ એ છે કે જો કાંઈ ના કરતા અને કેન્સર થયું તો એમાં એનો કોઈ વાંક નથી. તો તમને ખબર જ છે કે જે વસ્તુ લીધે કેન્સર થાય છે, એટલે આપણા હાથમાં એટલું આપણે કરવાનું. આપણે ખબર છે કે આનાથી કેન્સર થાય તો એ આપણે મૂકી દેવું. એમ છતાં જો થાય તો જીનને તો અત્યારે બદલીને થકવાના આપણે. તો જે આપણા ભાગમાં છે એ આપણે નથી બદલી શકતા, જે આપણા હાથમાં છે એ આપણે બદલવું જોઈએ. અને મારી તમને બધા લોકોને વિનંતી છે કે એકવાર તમે જુઓ કે જે એક જ મિનિટ તમારું મોઢું બતાવે કે આ જે થયું છે આમનું તો હજી ઓપરેશન બહુ સરસ છે અને ઓછો ભાગ ડેન્જર હતો, એટલે એને એટલો જ ભાગ થોડોક આમ લાગે કે ભાઈ પ્રોબ્લેમ વાળો છે. પણ મેં અમુક લોકો જોયા છે કે જેને આટલા ગાલફા ઉડી ગયા, બરાબર કે નહીં, અને હજી પણ એને નાકમાં નળી નાખીને જમવું પડે એવા દર્દી જોયા છે. એટલે જો બે વસ્તુ કહેવાની થાય છે કે જો માવા ખાતા હોય અને નાની એવી ચાંદી હોય, મટતી ના હોય, બીજું મોઢામાં સફેદ કલરની આમ ચાદર કેમ ઓઢાઈ ગઈ આખાલામાં, જેને અમારી ભાષામાં વ્હાઇટ લ્યુકોપ્લાકિયા કહેવાય, એટલે કે પ્રી કેન્સર, કેન્સર થવાનું હોય, તો હંમેશા ડોક્ટરને બતાવો. જરૂર પડે તો બાયોપ્સી કરાવો, બરાબર, કેમ કે કેન્સર હોય ને આગળ વધી શકે. આગળ વધ્યા પછી ડોક્ટર કાંઈ ન કરી શકે, બરાબર. બીજી વસ્તુ કે જો તમે માવો કે વ્યસન કરતા હોય તો મારી વિનંતી છે ને, મારું માનો કે ન માનો, તમે મનસુખભાઈ નું જો. મારી તો 100% વિનંતી છે કે નો જ કરવા જોઈએ. હા, તમાકુ તો ખાવી જ ન જોઈએ. એટલે જ, બરાબર. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને આજે વેરાળ બાજુ આવ્યા તો બધાને મારા જય દ્વારકાધીશ અને જય સોમનાથ.